વેલકમ બેક દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં। 9 વાગી ગયા છે, હું ઓફિસે પહોંચી ગયો હતો અને કાલે હતી બેંગ્લોર અને લખનઉની મેચ। તો લખનઉ મસ્ત હારી ગયું છે, એનો મને અફસોસ છે। તો હવે જોઈશું આજે ઓફિસે કયા કયા કાંડ કરશું। તો બન્યા રહેજો મારા નવા વ્લોગમાં। જય શ્રી રામ, હર હર મહાદેવ। तो आ गया है दोस्तों हमारा अमरेंद्र बाहुबली पानी की बोतल डालने के लिए। पानी की बोतल में ये कर रहा है छेद। तो રોનક પાણીની બોટલમાં કાણું પાડી રહ્યો છે। આજે પડશે કે નહીં ખબર નથી પડતી, જોઈએ હવે કેટલી વારમાં રોનક હવે પોતાનો ખેલ કરે છે। ભાઈ એલા ભાઈ જલ્દી કરો, જલ્દી કરો। बाहुबली बाहुबली ये जिम वाला बाहुबली ये हे राम। तो रोनक અને નિકુંજ ગયા છે બહાર, તો હું કરી લઉં થોડી સાફ સફાઈ। તો બધી નકામી વસ્તુનું સ્ટ્રેચર મારી રહ્યો છું। તો દોસ્તો હવે હું જઈ રહ્યો છું અલીભાઈ પાસે પડદાનો પાપડ આપવા માટે। ગઈકાલે રોનક આપી રહ્યો હતો, એટલે મંદિરના પડદા સિવાય જાય તો હું કપડું લઈને જઈ રહ્યો છું। तो इधर पर्दा रिपेयर करने आए थे और 5वें फ्लोर पे मैं चढ़ के जा रहा हूँ, कारण के લીપ થોડીક ઉપર નીચે થાય છે એટલા માટે। તો મિત્રો અલીભાઈ બેસી ગયા છે પડદો હરખો કરવા માટે। કાળી ભેંસ ને ધોળી ગાય, કાળી ભેંસ ને ધોળી ગાય, બે સોનાના ઠેલા અહીંયા છે, 3 વનસ્પતિ આપેલા છે અહીંયા। અને અહીંયા આપણા અલીભાઈ પડદા હરખા કરી રહ્યા છે અને જોઈ રહ્યા છો દોસ્તો, આ કાળિયો કાળિયો હું આવી ચૂક્યો છું કેમેરામાં। તો દોસ્તો તમે મને હવે કાચમાં જોઈ શકો છો કેવો ક્યુટ લાગુ છું હું। અલીભાઈ અહીંયા બીજી વખત બેસી ગયા છે પડદો રિપેર કરવા માટે। તો અલીભાઈ ક્યારે પડદો રિપેર કરશે જોવાનું રહ્યું હવે। તો આ રૂમના હેડબોર્ડનું કામ આપણે કરેલું છે, તો જોઈ શકો છો તમે કેવું મસ્ત કામ, ચકાચક કામ કર્યું છે આપણે। એક નંબર ભાઈ, એક નંબર। વોલપેપર કેટલું મસ્ત લાગે છે, ટીંગલી વાળું। આ જો પાછો પાછો મને જોઈ લો દોસ્તો, આવો ચહેરો તમને દુનિયામાં બીજે ક્યાંય નહીં જોવા મળે। તો પડદા રિપેર કરીને હું અને અલીભાઈ ઘરે જવા નીકળી ગયા છીએ। લિફ્ટમાં જઈ રહ્યા છે, ઢેંટે નીચે નીચે। મિત્રો આર્કિટેક્ટ પાસેથી પેમેન્ટ લઈ લીધું છે, તો હવે અહીંયાથી જઈશું ઓફિસ। વાગી ગયા છે 2 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે અહીંયાથી જઈશું ઓફિસ। भोले वाले लड़की बोल तेरे दिल की। ક્યાં ખોટે કર્યો તમે? રામ બાજુમાં અને આખા સેટ અહીંથી આમ જાય ને ત્યારે ગોળ ગોળ ફેરીને પાછા અહીંયા સાઈડે આવે। મેં કીધું આ બાજુમાં છે ત્યાં આમ ફરવાઈ જાય ઊંઠાને કામ આવે એમ આવું કરે। અહીંયા સાઈડ આવે તમારી, ક્યાં સાઈડ આવે? ને અહીંયા મેડમ ને મળવાનું હતું ઓફિસ હા તો અહીંથી આમ ગયા સેટ આમ હા કે રોન કઈક બોલી બોલતું આવે છે, પાછે આમ આગળથી યુટર્ન ને પાછા આમાં અહીંયા બાજુમાં જ હતું। આમાં કેમ આગળ આવીશું? ત્યાં તું કંઈક તો લેતો હોય, કંઈક ખાઈ તો કરાવે। થાકી ગયા છે, તારા વડાપાવ તો આયા નહીં, વિચાર્યું તો પણ પુલ ઉપર ચડી ગયો તો એટલે તારા વડાપાવ તો લાવી ન શક્યો રોનક। આપણે જિંદગીમાં સેવ મમરા ખાવાના છે એટલે તો સેવ મમરા લેતો હોય। તો પછી હું અને રોનક લઈ આવ્યા વડાપાઉં, વૈશાલીના વડાપાઉં મિની બજાર। सकते हो ये वड़ा पाव आ गए, जो निकुंज भाई की बर्थडे की पार्टी है। तो आज ने अभी तो दोपहर में वड़ा पाव मंगा लिया है, फिर शाम को आज पिज्जा खाने को भी मिलेगा अपने को। तो बने रहिए हमारे इस वीडियो में, आगे देखते हैं क्या क्या होता है। देखिए ये आ गए पाँव, हमारी सेट की पार्टी है।
और ये आ गए, ओहो मिर्ची देख सकते हो आप, रौनक के लिए आई है मिर्ची। तो अभी खा लेते हैं वड़ा पाव। वड़ा पाव खा लो दोस्तों, गर्मा गर्म वड़ा पाव आए हैं। તો દોસ્તો અમારી ભૂખણ ગેંગ બેસી ગઈ છે વડાપાઉં ખાવા માટે. હું રોનક અને નિકુંજ વડાપાઉંની મોજ માણી રહ્યા છે. ફૂલ વડાપાઉં, મસ્ત વડાપાઉં, વૈશાલીના વડાપાઉં, ગરમા ગરમ વડાપાઉં. તમે જોઈ શકો છો મિત્રો હું વડાપાઉં કેવી રીતે ખાઉં છું. તો તમે પણ આવી રીતે જ વડાપાઉં ખાજો જેથી તમને ઝાડા ના થઈ જાય. વડાપાઉં ખાવાની પણ એક અલગ રીત હોય છે. તો તમે જોઈ લો વિડીયોમાં કઈ રીતે વડાપાઉં ખાઓ, રોનકની જેમ જ ખાવાનું. ले उनका ले वड़ा पाव खा। ત્રીજું લે लाल लाल गपनी ना हां ना तो ये बધી રહેવા દે ઓય તો બીજું હાલે ને મરચું મરચું રંગા એ માલ તો તો દોસ્તો એક નવો કેમેરામેન લઈ લીધો છે અમે પરમનન્ટ હવે. અને વડાપાઉં ખાવાની રીત તમે જોઈ શકો છો દોસ્તો. પહેલાં હાથમાં વડાપાઉં લેવાનું, એને દબાવવાનું, પછી લીલી ચટણીમાં બોળવાનું રોનકની છે, પછી એક નાની બાઈટ લેવાની જેથી તમને મોઢામાં કરવામાં સરળતા રહે. ત્યારબાદ તમે એક બાઈટ લાલ ચટણીમાં લઈ શકો છો, જોઈ શકો છો. અને બેસવાની પોઝિશન પણ તમે જો 90 ડિગ્રી એંગલ જ બેસવાનું જેથી તમારા પેટમાં સરળતાથી જાય અને પાચન આરામથી થઈ શકે, જેથી તમને ઝાડાની સમસ્યા ના રહે. સમજ્યા? તો હવે દોસ્તો મારા ભાગનું છેલ્લું વડાપાઉં વધ્યું છે તો હવે હું છેલ્લું વડાપાઉં ખાઈ રહ્યો છું. આ બીજી પદ્ધતિ જેમાં તમે આ રીતે પણ વડાપાઉં ખાઈ શકો છો. કાગળ ઉપર તમે લાલ ચટણીની ડીશ મૂકી શકો છો, તેમાં વડાપાઉં બોળીને એક બાઈટ લઈ શકો છો. અને તીખું ખાવાના શોખીન હોય તો એક મરચાંનો બટકો પણ લઈ શકો છો જેથી આમ આહલાદક આનંદ આવશે અને તમને તૃપ્તિનો અહેસાસ થશે. વાહ 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 વાહ. તો દોસ્તો પહોંચી ગયો તો પછી હું એક સાઈડ ઉપર જ્યાં મારે મેજરમેન્ટ લેવાનું હતું સોફાનું, પડદાનું અને વોલપેપરનું, તો સાઈડ પર પહોંચીને કાળીઓ ઠાકર જો વિડીયો બનાવી રહ્યો છે. तुम सामने बैठो मुझे प्यार करने दो बेचैन है धड़कन इजरार करने दो. તો દોસ્તો હવે છે ડુંગળીનું શાક, આખી ડુંગળીનું શાક, મિક્સ દાળ ભાત ને રોટલી. તો હાલો દોસ્તો બધા વાળું કરવા માટે. તો દોસ્તો અત્યારે ચાલી રહી છે મુંબઈ અને પંજાબની મેચ. इंडिको के सदी फटकारी છે टन. तो देखो गुरु, रौनक श्रीखंड खा के बैठ चुका है. 150 रुपए का वो श्रीखंड लाया था, वो खा के बैठ चुका है. और अभी चल रहा है मुंबई और पंजाब का मैच चल रहा है गुरु. और पंजाब ने टॉस जीत के बॉलिंग का फैसला किया है गुरु. तो अभी मैच शुरू होते ही हम कमेंट्री देंगे कि क्या हो रहा है मैच में. तो हम कमेंट्री देना चालू करेंगे. अभी मैच शुरू होने में सिर्फ 0 सेकंड बचा है.